નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોલા ભૂમિકા માં આશાપુરા વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં સમર્ચનમનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વેદિકમ શ્લોકોનો અભ્યાસ કર્યો હતો, તો આજે આપણે લૌકિકમ શ્લોકોનો અભ્યાસ કરીશું. પ્રથમ શ્લોકનો અનુવાદ જોઈશું તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતી દિવ્ય સત્વેહ. યમ એટલે કે જેને, બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુત એટલે કે સમસ્ત દેવગણ, દિવ્ય એટલે કે દિવ્ય, સ્તુત્વેય એટલે કે સ્તુતિ, સ્તુન્વંતી એટલે કે સ્તુતિ કરે છે. વેદેહ સાડગ પદ ક્રમુપદ નિષદ ગાયંતી યમ સામગાહ. યમ એટલે કે જેની, સામગાહ એટલે સામ મંત્રો સામગાન કરનારાઓ ઋષિઓ, સાડગ એટલે કે 6 અંગો, 6 દેવાંગો, પદપાઠ, ક્રમપાઠ, ઉપનિષદો વડે, વેદેહી એટલે કે વેદ વડે ગાયન કરે છે. ધ્યાનવસ્થિત તદ તેન મનસઃ પશ્યંતી યમ યોગીનો. યમ એટલે કે જેની, યોગીનો એટલે કે યોગી લોકો, ધ્યાનવસ્થિત એટલે કે ધ્યાનની અવસ્થાએ પહોંચેલ, મનસા એટલે કે મન વડે, પશ્યંતી એટલે જુએ છે અને દર્શન કરે છે. યસ્ય અનંત ન વિદુઃ સુરાસુરગણાઃ દેવાય તસ્મે નમઃ. યસ્ય અનંત એટલે કે જેનું અંત, ન વિદુઃ જાણતા નથી, સુરાસુરગણાઃ એટલે કે સુર અસુરગણ, વિદુ એટલે કે જાણવું કે નથી જાણતા, તસ્મે એટલે કે તેવા દેવને હું નમન કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આખા શ્લોકનો અનુવાદ જોઈએ તો જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને દેવોની દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે. સામનું ગાન કરનારા ઋષિઓ, જેનું 6 દેવાંગો, પદપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે. જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે. જેના અંતને દેવો તેમજ અસુરગણો જાણતા નથી, તે દેવને દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમસ્કાર હો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા શ્લોકનો અનુવાદ જોઈએ તો ભયાનામ ભયમ વિષણમ વિષાણમ. ભયાનામ ભયમ એટલે કે ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ, વિષાણમ એટલે કે ભયાનક સંજોગોનું, ગતિઃ પ્રાણમ પાવનામ એટલે કે પાવનામ એટલે કે પવિત્ર વસ્તુઓનો, મોહોચય પદાનામ નિયંત્રું તત્વ એકમ. મોહોચાયમ પદાનામ એટલે કે મોટા અને ઊંચા પદો ધરાવનારનું, તત્વ એકમ એટલે કે તું એક, નિયંત્રું એટલે કે નિયંત્રણમાં રાખનાર, નિયંત્રક. પરેશામ પરમ રક્ષકમ રક્ષાનામ. પરેશામ પરમ એટલે કે ઉત્તમોમાં ઉત્તમ, રક્ષાણામ એટલે કે રક્ષકોમાં રક્ષકમ એટલે કે રક્ષક. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આખા શ્લોકનો અનુવાદ જોઈએ તો હે ઈશ, તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે. પ્રાણી માત્રની તું ગતિ કરે છે, પવિત્ર વસ્તુમાં તું પાવન છે, મોટા અને ઊંચા પદો ધરાવનારનું તું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા શ્લોકનો અનુવાદ જોઈએ તો વયમ ત્વામ સ્વરામો વયમ ત્વામ ભજામો. વયમ ત્વામ સ્વરામો એટલે કે અમે તમારું સ્મરણ કરીએ છીએ. વયમ ત્વામ ભજામો એટલે કે અમે તમારું ભજન કરીએ છીએ. વયમ ત્વામ
જગત સાક્ષી રૂપણમ નમામહ, એટલે કે અમે જગતના સાક્ષીરૂપ એવા નમસ્કાર કરીએ છીએ. સદેકમ નિદાનમ નિરાલમ નિસમ, એટલે કે સદકમ એટલે કે સત્ય છે, એક જ છે. નિદાનમ એટલે કે ખજાનો, કે આ એકમાત્ર ખજાનો તમે જ છો, જે પોતાના ઉપર ટકેલું એવા ભયંભો હોતમ, એટલે કે ભવ એટલે કે સંસારરૂપી નાવ છે, કે જે નાવ પાર કરવાની, અને શરણ્યમ એટલે કે જેના શરણે જઈ શકાય એવા શરણે જવા યોગ્ય હોય એવા વ્રજાનમ એટલે કે અમે પ્રાપ્ત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આખા શ્લોકનો અનુવાદ જોઈએ તો, અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમારું ભજન કરીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ. તમે એકમાત્ર સત્યનિધિ છો, તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર છો, શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ. અસ્તુ.